નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં અને મરચાં વાવવાની તૈયારી. એક તો મરચાં પહેલાં વાવેલા હતા પણ વાવાઝોડામાં 60% ફેલ થઈ ગયા. હજી બીજી જમીન જે રહી ગઈ હતી થોડીક, એમાં આપણે મરચાં વાવીશું. અને અત્યારે ડ્રીપની લાઈનો પાથરી રહ્યા છીએ. યુવરાજસિંહ ડ્રીપની લાઈનો પાથરી રહ્યા છે. મારે ધ્યાન રાખવું પડે ને કે બંડલ ઉતરી જાય, કારણ કે ઘણા ટાઈમથી પડ્યા છે એટલે છૂટા થઈ ગયા છે. તો મિત્રો આપણે ડ્રીપની પારા નાખી ડ્રીપની લાઈનો પાથરી અને હવે પાછળ મલ્ચિંગ પાથરી રહ્યા છીએ. પછી કાણા કરી અને એના ઉપર મરચીનો રોપ હવાશે. તો ડ્રીપ હાથથી જ આપણે મલ્ચિંગ હાથથી જ પાથરી રહ્યા છીએ, જેના કારણે પાણીનો બચાવ થાય, નિંદામણનો ત્રાસ ન રહે અને ભેજની સંગ્રહ શક્તિ સારી રહે અને ઓર્ગેનિક કાર્બન પણ જળવાઈ રહે. તો આપણે મલ્ચિંગનો આજે ઉપયોગ કરી રહ્યા છીએ મરચાં માટે. 3 લાઈન પાથરી નાખી છે, પછી પાથરી આવી રીતે ગોલ વાંસળો અંદર નાખી અને 2 જણા ખેંચીને અડધે અંતરે પાથરી રહ્યા છીએ. પછી ઉપર માટી નાખતા આવી છીએ. તો આવી રીતે પાથરીને પછી સાઈડની માટી ચડાવતા આવી છીએ, 2 બાજુથી સામસામે.